આજે અમે ગુજરાત કોંગ્રેસ દ્વારા અને ગાંધીધામ અને કચ્છ કોંગ્રેસ દ્વારા અમે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે દેશમાં જે આ માહોલ હતો, જે યુદ્ધનો માહોલ હતો, તે યુદ્ધના માહોલમાં પ્રશાસન દ્વારા મિટિંગ બોલાવવામાં આવે છે. એ મિટિંગમાં કોંગ્રેસને ક્યાંય સ્થાન આવ્યું નથી અને એ બાબતે અમે આજે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટરશ્રીને પણ પત્ર આપ્યો છે, મામલતદારશ્રીને અને બધાને અમે પત્રો આપ્યો છે. અમારી રજૂઆત એ છે કે ભાઈ કોંગ્રેસ છે એ દેશને આઝાદ કરાવ્યું છે. પાકિસ્તાનના બે ભાગ કરનારી કોંગ્રેસ છે. આજે યુદ્ધના માહોલમાં જો કોંગ્રેસને બોલાવવામાં ના આવે કચ્છ જિલ્લામાં અને એ જ ભારતીય જનતા પાર્ટીના ચમચા અને ભારતીય જનતા પાર્ટીમાં દારૂ વેચનારો વ્યક્તિઓને બોલાવવામાં આવે છે, એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર દેવામાં આવ્યા છે. આજે અમે એસપી સાહેબને એટલું અમે કીધું હતું, ભાઈ અમે કોઈ ગેરવૃત્તિ કરવાવાળા વ્યક્તિ નથી, અમે પ્રજાની સાથે અને પ્રજાને હિતમાં અમે કાર્ય કરવાવાળા વ્યક્તિઓ છીએ. પક્ષ અમારું એ પક્ષ દ્વારા અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આજે જ અમારા નથી જિલ્લા પ્રમુખને કોઈને બોલાવવા આવ્યું, નથી તાલુકા પ્રમુખને, નથી શહેર પ્રમુખને, નથી અમારા તૂટેલા પ્રતિનિધિઓને કોઈને પણ આ મિટિંગમાં બોલાવવામાં નથી આવ્યું. તો એનો મતલબ એ થયો છે ભાઈ આને ત્યાં જ ભાજપની જાંચ છે અથવા તો એને સાચું કહેવાવાળા વ્યક્તિ નથી, એના હિસાબે આજે કોંગ્રેસ પક્ષને બોલાવવામાં નથી આવ્યું. આજે અમે આવેદનપત્ર દેવાનો અમારો હેતુ આટલું હતું. આજે આ જો બીજી વાર જો કોંગ્રેસ પરિવારને કોઈને બોલાવવા નહીં આવે તો એસપી ઓફિસ હશે કે કલેક્ટર ઓફિસ હશે એની સામે અમે ધરના પ્રદર્શન કરશું અને એમને બતાવશું વિપક્ષ તેને કહેવાય છે. અમે શાંતિપ્રિય માણસો છીએ, શાંતિથી જીવવાવાળા વ્યક્તિ છીએ, પણ અશાંત કરવા માટે આ લોકો અમે કરી રહ્યા છે. એના વિરુદ્ધમાં અમે આજે આવેદન અમે આજે કલેક્ટરશ્રીને પત્ર આપ્યો છે, એસપી સાહેબને આપીએ છીએ. આજ મામલતદારશ્રીને પણ આવેદનપત્ર આપશું, પ્રાંતશ્રીને આવેદનપત્ર આપશું અને મહાનગરપાલિકા ગાંધીધામને પણ આવેદનપત્ર આપશું.